આજે આપણે ટોપરા પાક બનાવવાનો છે. તો 500 ગ્રામ ટોપરાનું છીણ છે, 350 ગ્રામ ખાંડ છે, 100 ગ્રામ માવો છે અને એલાયચી અને કેસર આપણે જરૂરિયાત મુજબ. તો આપણે સૌ પ્રથમ પહેલાં ખાંડની ચાસણી કરીશું. એમાં ડૂબે એટલું પાણી લેવાનું છે આપણે. બસ આપણે આ ખાંડ બધી ઓગળી ગઈ છે અને ચાસણી આવે આપણે એટલે 1.5 તારની ચાસણી લેવાની છે, કારણ કે આપણે માવો નાખીએ ને એટલે આપણે ચાસણી થોડી આકરી લેવી પડે. હવે આપણે ચાસણી બની ગઈ છે જોવા માટે આપણે ટીપું પાડી જોઈએ. ઠંડુ થાય એટલે આપણે ખબર પડે ચાસણી થઈ ગઈ છે. હવે આપણી ચાસણી બની ગઈ છે. એમાં કેસર નાખીએ છીએ, પછી એલાયચી પાવડર છે, થોડો આપણે કલર નાખીશું, હવે આપણે આ માવો શેકી નાખ્યો તો બધું ભેગું થઈ ગયું છે. હવે જે આપણે આ 500 ગ્રામ ટોપરાનું છીણ છે એ થોડું થોડું નાખતું જવાનું. ગેસ બંધ કરી દીધો છે આપણે. હવે આપણે ઘી નાખીશું 2 ચમચી. હવે આપણે ઢાળવું હોય તો ઢાળી દેવાનું ને લાડુ કરવા હોય તો લાડુ કરાય. આપણે છે ને હવે આ બધા ટોપરા પાકના લાડુ બનાવી દીધા છે. આજે પહેલી નવરાત્રી છે ને એટલે માતાજીના પ્રસાદ માટે બનાવ્યો છે આ ટોપરા પાક.